ઓકે, સ્ક્રીન દેખાય છે બધાને? હા, તો તમારી લેન્થ કેટલી હશે એ કેલ્ક્યુલેટ થશે, બરાબર. ધેન તમારું વોકેબ્યુલરી, તમે વોકેબ્યુલરીમાં તમે કયો પ્રોગ્રામ, કેટલા નંબર ઓફ યુનિક નંબર ઓફ તમે ઓપરેટ એઝ વેલ એઝ ઓપરેટર યુઝ કરો છો. ધેન પ્રોગ્રામનું વોલ્યુમ એટલે ટોટલ નંબર ઓફ કેટલા તમે યુનિક ઓપરેટર અને ઓપરેન્ડનો યુઝ કરો છો તે આવશે. ધેન ડિફિકલ્ટી, કોઈક તમે પ્રોગ્રામ તમને સમજ નહીં પડતો, કોઈક મેટ્રિસિસ નો યુઝ કરતો હોય, તમે એને ઇન્ડિકેટ કરાવો છો, એના માટે તમે કેટલા ઓપરેટર ને બધાનો યુઝ કરો છો અને તમે ડિફિકલ્ટ કેટલો કરાવો છો એના માટે તમે ડિફિકલ્ટી. ધેન એફર્ટ, તમે એ બનાવવા માટે કેટલો એફર્ટ આપો છો, તમારા તરફથી તમે એને કેટલો એફર્ટ પ્રોવાઈડ કરો છો, એ બધું તમારું એસ્ટિમેશન ટેકનિકમાં આવશે. એનાલિટિક એસ્ટિમેશન ટેકનિક. એનાલિટિક એસ્ટિમેશન ટેકનિક જીટીયુ એક્ઝામમાં 4 માર્ક્સનો ક્વેશ્ચન પૂછાય છે. તો એમાં તમારે એ ક્યાંથી ડીરાઈવ થાય છે એની ડેફિનેશન લખવાની, પ્રોગ્રામની લેન્થ આ બધું જે છે તે એક્સપ્લેન કરવાનું, અને ધેન એના પછીના જે ટાઈપ્સ છે તે તમારે એક્સપ્લેન કરવાના રહેશે. બરાબર, આટલું જે છે તે તમારે એમાં એક્સપ્લેન કરવાનું રહેશે. આમાંથી જે 2-3 વર્ડ હાર્ડ છે એ હાર્ડ વર્ડ નહીં લખતો, હોલ સ્ટેટેડ સોફ્ટવેર સાયન્સ ઇઝ એન એક્ઝામ્પલ, એ એક્ઝામ્પલ તમે નહીં આપશો તો ચાલશે, પણ તમે કેટલો એફર્ટ લગાવો છો એને મેઝર કરવા માટે તમે કઈ ટેકનિક અપ્લાય કરો છો એ બધું તમારે ત્યાં ડિફાઇન કરવું પડશે. ઓકે, અને ધેન નેક્સ્ટ આવે છે પ્રોજેક્ટ શિડ્યુલિંગ. પ્રોજેક્ટ શિડ્યુલિંગ એટલે શું? ફર્સ્ટ ઓફ ઓલ એક ક્વેશ્ચન આવે કે પ્રોજેક્ટ શિડ્યુલિંગ એટલે શું? તો પ્રોજેક્ટ શિડ્યુલિંગ એક તમે જ્યારે પણ શિડ્યુલિંગ એટલે વન ટાઈપ ઓફ તમારું પ્લાનિંગ તમે એને કહી શકો છો કે પ્રોજેક્ટ શિડ્યુલિંગ ઇઝ એન ઇમ્પોર્ટન્ટ પ્રોજેક્ટ પ્લાનિંગ એક્ટિવિટી. શિડ્યુલ અને પ્લાનિંગ સેમ કન્સેપ્ટ થયો. શિડ્યુલ કરો છો એટલે શું કે તમે એક 1 by 1 કન્સેપ્ટ રાખો છો કે ભાઈ આ કામ મારે આ ટાઈમે થવું જોઈએ, અને પ્લાનિંગમાં પણ તમે એવું જ કરો છો કે આ સબ્જેક્ટ હું આ ટાઈમે રીડ કરીશ, આ ટાઈમે. શિડ્યુલ એટલે શું? તમે એક્ઝામ્પલ તરીકે તમારું એક્ઝામ ટાઈમ ટેબલ, બરાબર, પહેલા પ્લાન કરવું પણ કે આ ડેટ થી એક્ઝામ હશે, પછી તમે વાંચવાનું સ્ટાર્ટ કરો છો, તે તમારું થઈ ગયું વન ટાઈપ ઓફ પ્રોજેક્ટ શિડ્યુલિંગ એઝ વેલ એઝ પ્રોજેક્ટ પ્લાનિંગ. તો પ્રોજેક્ટ એની ડેફિનેશન છે, પ્રોજેક્ટ શિડ્યુલિંગ is a tools enable the manager to define all project tasks. જે પણ તમારા મેનેજર હશે પ્રોજેક્ટ રિગાર્ડિંગ શિડ્યુલિંગ, એ શું કરે છે? ટૂલ્સ અનેબલ ધ મેનેજર ડિફાઇન કરે છે ઓલ પ્રોજેક્ટ ટાસ્ક, તમારા બધા ટાસ્કને. ક્રિએટ અ ટાસ્ક નેટવર્ક, કઈ રીતે ટાસ્ક નેટવર્ક તમારે ક્રિએટ કરવાનું છે. એન્ડ રિપ્રેઝન્ટ ટાસ્ક ઇન્ટરડિપેન્ડન્સી, આ ટાસ્ક કોણ રિપ્રેઝન્ટ કરશે તમારામાંથી, એ બધું ડિફાઇન કરવાનું કામ પ્રોજેક્ટ શિડ્યુલિંગ એટલે મીન્સ તમારા જે પણ મેનેજર છે એ કરે છે. The project scheduling is the tools that enables the manager to define all project tasks. એટલે તમારા બધા પ્રોજેક્ટના ટાસ્કને ડિફાઇન કરે છે, નવા ટાસ્કનું નેટવર્ક બનાવે છે, અને આ ટાસ્ક કોણ રિપ્રેઝન્ટ કરશે? તમે પ્રોજેક્ટ બનાવો છો, ગ્રુપમાં 3 મેમ્બર હશે, એ 3 મેમ્બરમાંથી ફર્સ્ટ કોણ સ્ટાર્ટ કરશે, કોને પાસે વધારે આનું આઈડિયા છે, કોણ સારી રીતે એક્સપ્લેન કરી શકે છે, એ બધું શેમાં આવશે? રિપ્રેઝન્ટ ટાસ્ક ઇન્ટરડિપેન્ડન્સીમાં આવશે. એ તમારું છે પ્રોજેક્ટ શિડ્યુલિંગ. ઓકે, તો એ કઈ કઈ એની કેરેક્ટરિસ્ટિક્સ છે? તો ફર્સ્ટ જે છે તે આઈડેન્ટિફાઈ ઓલ ધ ટાસ્ક, બધા ટાસ્ક તમારે આઈડેન્ટિફાઈ કરવા પડે. ઓલ ટાસ્ક નીડેડ ટુ કમ્પ્લીટ ધ પ્રોજેક્ટ, તમારે પ્રોજેક્ટ કમ્પ્લીટ કરવા માટે બધા ટાસ્કને ફર્સ્ટ ઓફ ઓલ આઈડેન્ટિફાઈ કરવા પડે. ધેન કોઈક લાર્જ ટાસ્ક હોય એને શું કરવું પડે? ડિવાઈડ કરવું પડે, એટલે બ્રેક ડાઉન ધ લાર્જ ટાસ્ક ઇન્ટુ અ સ્મોલ એક્ટિવિટી. કોઈ મોટો ટાસ્ક હોય એને તમારે હાફ હાફ પાર્ટમાં ડિવાઈડ કરી દેવાનું, એટલે એને સ્મોલ એક્ટિવિટી તમારે બનાવવી પડશે. ધેન ડિટરમાઇન ધ ડિપેન્ડન્સી, determine the dependency among the different activity. ડિપેન્ડન્સી તમારે ડિટરમાઇન કરવાની એટલે શોધવાની કે કોની ડિપેન્ડન્સી, કઈ એક્ટિવિટીની ડિપેન્ડન્સી વધારે છે. જે એક્ટિવિટીની ડિપેન્ડન્સી વધારે હોય એ ટાસ્ક તમારે પહેલા કમ્પ્લીટ કરવાનો. ધેન એસ્ટિમેટ ફોર ધ ટાઈમ ડ્યુરેશન નેસેસરી ટુ કમ્પ્લીટ ધ એક્ટિવિટી, તમારે પરફેક્ટ ટાઈમ ડ્યુરેશન આપી દેવાનું કે ભાઈ આ ટાઈમ ડ્યુરેશનમાં મારે આ ટાસ્ક, જે પણ તમારું શેડ્યુલ કરતો હોય, જે પણ મેનેજર હોય એ તમને ટાસ્ક આપે ને કે ભાઈ આ ટાઈમમાં
આ ડેફિનેશન મને સબમિટ થઈ જવી જોઈએ, ER ડાયાગ્રામ અહીંયા સબમિટ થઈ જવો જોઈએ. તો એ કમ્પ્લીટ તમારે ટાઈમ ડ્યુરેશનમાં જ એસ્ટિમેટ ટાઈમ તમને આપે છે કે ભાઈ એસ્ટિમેટ ટાઈમમાં મારે આટલો વર્ક અથવા તો આટલું ટાસ્ક કમ્પ્લીટ થવો જોઈએ. અલોકેટ ધ રિસોર્સિસ ટુ એક્ટિવિટી. રિસોર્સિસ તમારે અલોકેટ કરવાના, જેટલી પણ એક્ટિવિટી હોય એને ડિફરન્ટ ટાઈપ્સ ઓફ રિસોર્સિસ પણ તમારે શું કહેવાય એને અલોકેટ કરવા પડે છે. દેન પ્લાન ધ સ્ટાર્ટિંગ એન્ડ એન્ડિંગ ડેટ. પ્લાન કરવાનો એટલે શું કે ભાઈ હું સ્ટાર્ટ આટલા ટાઈમમાં કરું છું તો એન્ડ ક્યારે કરીશ એ પણ તમારે અંદર વેરિયસ એક્ટિવિટીમાં પ્રોજેક્ટ શેડ્યુલિંગમાં હોવી જરૂરી છે. બરાબર. તો પ્લાન ધ સ્ટાર્ટિંગ એન્ડ એન્ડિંગ ડેટ્સ ફોર અ વેરિયસ એક્ટિવિટી. તમારી જેટલી પણ એક્ટિવિટીઝ હોય છે એનું તમારે પ્લાન કરવું પડે છે કે ભાઈ આ એક્ટિવિટી આટલા ટાઈમમાં કમ્પ્લીટ થશે, આ ટાઈમે હું સ્ટાર્ટ કરું છું. કોઈ નાનો પ્રોજેક્ટ હશે તો એ ઓછા ટાઈમમાં પણ કમ્પ્લીટ થઈ શકે છે. આટલામાં કોઈ ડાઉટ છે? બધાને ક્લિયર થયો આ કન્સેપ્ટ પ્રોજેક્ટ શેડ્યુલિંગ? સમજ પડે છે કે પછી ઉપરથી જાય છે? समझ पड़े। समझ में आ गया सबको? हाँ मैम। देन यस मैम। ओके, देन नेक्स्ट આવે છે એક્સપ્લેન. મીન્સ શેડ્યુલિંગ ની ડિફરન્ટ ટાઈપ્સ ઓફ મેથડ છે. 7 માર્ક્સ નો ક્વેશ્ચન પૂછાઈ શકે છે. હાઉ મેની ટાઈપ્સ ઓફ શેડ્યુલિંગ મેથડ? તો 5 ટાઈપ્સ ઓફ શેડ્યુલિંગ મેથડ છે. PERT, બરાબર, એનું શોર્ટ ફોર્મ છે. પ્રોજેક્ટ ઇવોલ્યુશન એન્ડ રિવ્યુ ટેકનિક. પ્રોજેક્ટ ઇવોલ્યુશન એન્ડ રિવ્યુ ટેકનિક. દેન ગ્રાન્ટ ચાર્ટ એટલે ટાઈમલાઈન ચાર્ટ. દેન એક્ટિવિટી નેટવર્ક. નેક્સ્ટ આવે છે તમારું એક્ટિવિટી નેટવર્ક. ફોર્થ છે CPM, ક્રિટિકલ પાર્ટ મેથડ. ક્રિટિકલ પાર્ટ મેથડ. એન્ડ WBS, વર્ક બ્રેકડાઉન સ્ટ્રક્ચર. વર્ક બ્રેકડાઉન એટલે શું કે તમે કોઈ એક્ટિવિટીને, કોઈ લાર્જ એક્ટિવિટી હોય એમાં તમે એને સ્મોલ એક્ટિવિટીમાં ડિવાઈડ કરો છો. તે કેટલું સ્ટ્રક્ચર એનું કેવું બને છે એ પણ તમારી શેડ્યુલિંગ મેથડમાં આવશે. દેન ફર્સ્ટ ટેકનિક થી જોઈએ. આ 5 ટેકનિક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટેકનિક છે. ઓકે, તમારા થર્ડ ચેપ્ટર કે પ્રોજેક્ટ શેડ્યુલિંગ ની કઈ કઈ મેથડ છે. PERT, પ્રોજેક્ટ ઇવોલ્યુશન એન્ડ રિવ્યુ ટેકનિક. ગ્રાન્ટ ચાર્ટ, એક્ટિવિટી નેટવર્ક. CPM, ક્રિટિકલ પાથ મેથડ. એન્ડ WBS, વર્ક બ્રેકડાઉન સ્ટ્રક્ચર. ફૂલ ફોર્મ યાદ રાખવા કમ્પલસરી છે. દેન PERT. PERT આપણે ફર્સ્ટ ટેકનિક છે એ સ્ટાર્ટ કરીએ. PERT એટલે શું? પ્રોગ્રામ ઇવોલ્યુશન એન્ડ રિવ્યુ ટેકનિક. બરાબર. તો ઇટ ઇઝ ધ વન ઓફ ધ સક્સેસફુલ એન્ડ ઇટ ઇઝ ઇનિશિયલી ક્રિએટેડ બાય ધ US નેવી ઇન ધ લેટ 1950. આ ટેકનિક કોણે ડેવલપ કરેલી હતી? ક્રિએટેડ બાય US નેવી થ્રુ ક્રિએટ થઈ હતી. ક્યારે થઈ હતી? 1950 માં. અને એ સક્સેસફુલ ટેકનિક છે. વન ઓફ ધ સક્સેસફુલ ટેકનિક છે. બરાબર. એ ક્યારે ઇનિશિયલ થઈ હતી? 1950 માં. કોણે ડેવલપ કરી હતી? US નેવીએ. It is in this technique of representing activity of a project in its proper sequence and timing. આ ટેકનિકમાં શું હોય છે કે તમે જે પણ એક્ટિવિટી કે જે પણ તમે પ્રોજેક્ટનો ટાસ્ક બનાવો છો, તમે જે પણ ટાસ્ક બનાવો છો આ ટેકનિકમાં, એને એ રીતે રિપ્રેઝન્ટ કરે છે કે તમે પ્રોપર, કે તમને ઇઝીલી એમાં આઈડિયા આવી જાય. સિક્વન્સ કે 1 by 1. હમણાં કોઈક સ્ટુડન્ટ હતું, આઈ થિંક મિહિર ચાપાનેરિયા, એને આખો મને ઓર્ગેનાઇઝેશન ચાર્ટ મોકલેલો હતો કે અમારી સિસ્ટમ આ રીતે વર્ક કરે છે. એટલે પ્રોપર તો સામેવાળા પર્સનને તમે ઇઝીલી અન્ડરસ્ટેન્ડ કરી શકે છે. સામેવાળો કોઈ અનનોન પર્સન પણ હોય તે તમારો પ્રોજેક્ટ ઇઝીલી અન્ડરસ્ટેન્ડ કરી શકે છે. અને ટાઈમિંગ, કે એમાં ટાઈમિંગ પણ તમે એ રીતે જ ડિફાઇન કરો છો કે ભાઈ આ ટાઈમમાં મારું આ કમ્પ્લીટ થશે. Then PERT method to evaluate and estimate. એટલે ઇવોલ્યુટ એટલે શું? ચેક કરે છે. અને એસ્ટિમેટ એટલે શું? એઝમ્પશન લગાવે છે. ધ ટાઈમ રિક્વાયર્ડ, કેટલો ટાઈમ જશે, કેટલો ટાઈમ જશે, ટાઈમ રિક્વાયર્ડ ટુ કમ્પ્લીટ ધ ટાસ્ક વિધિન અ ડેડલાઇન
એટલે કમ્પ્લીશન ટાઈમ એટલે મેં તમને કીધું હોય કે ભાઈ 15/4 સુધીમાં સબમિટ કરાવવાનું, બરાબર? તે પહેલા તમે સબમિટ કરાવો છો એટલે શું થઈ ગયું, વિધિન ડેડલાઇન ની અંદર તમને જે ડેડલાઇન આપી હતી એ ડેડલાઇન પહેલા તમે કામ કમ્પ્લીટ કરો છો. આ મેથડ એવું એસ્ટિમેટ કરે છે અને ઇવોલ્યુટ કરે છે. તો એ શું છે, એટલા માટે એ કેવું કે એના કામથી જેટલો એનો ટાઈમ હોય એના કામથી એ જલ્દી તમારા પ્રોજેક્ટને કમ્પ્લીટ કરે છે એઝ કમ્પેર ટુ અધર ટેકનિક. દેન એની કયા કયા સ્ટેપ્સ છે તે. તો પહેલા તો શું કરે છે, પીઆરટી પ્લાનિંગ કરવા માટે તો એક તો ટાસ્ક આઈડેન્ટિફાઈ કરે છે, આઈડેન્ટિફાઈંગ ધ ટાસ્ક એન્ડ માઇલસ્ટોન, બરાબર? ટાસ્ક તમારો આઈડેન્ટિફાઈ થઈ ગયો પછી એનું શું કરે છે, સિક્વન્સ બનાવે છે કે કયો ટાસ્ક મારે પહેલા પરફોર્મ કરવાનો. એટલે પ્લેસિંગ ધ ટાસ્ક ઇન અ પ્રોપર સિક્વન્સ, પ્લેસિંગ ધ ટાસ્ક ઇન અ પ્રોપર સિક્વન્સ. એટલે એ ટાસ્ક તમારો પ્રોપર સિક્વન્સમાં છે કે નહીં એ ચેક કરવાનું. દેન ડ્રો નેટવર્ક ડાયાગ્રામ, નેટવર્ક ડાયાગ્રામ ડ્રો કરવાનો, એટલે ડાયાગ્રામ્સ તમારે ડ્રો કરવાના. દેન ટાઈમ એસ્ટિમેટ, ટાઈમ એસ્ટિમેટિંગ એટલે ટાઈમ એસ્ટિમેટિંગ એટલે શું કે કેટલો ટાઈમ રિક્વાયર છે, કેટલો ટાઈમ રિક્વાયર છે આઉટ ઓફ ઈચ એક્ટિવિટી. તો એને 3 પાર્ટ્સમાં ડિવાઈડ કરવામાં આવે છે, ઓપ્ટિમિસ્ટિક, મોસ્ટ લાઇકલી એન્ડ પ્રી એસ્ટિમેટિંગ, બરાબર? એટલે શું, ઓપ્ટિમિસ્ટિક એટલે શું, શોર્ટ ટાઈમમાં તમારી એક્ટિવિટી કમ્પ્લીટ થશે. મોસ્ટ લાઇકલી એટલે શું, કમ્પ્લીશન એટલે મીન્સ બહુ ઓછો પણ નહીં અને બહુ વધારે પણ નહીં, માપનો ટાઈમ લે છે એટલે મીડિયમ ટાઈમ. દેન પ્રી એસ્ટિમેટિંગ એટલે લોંગેસ્ટ ટાઈમ ટુ કમ્પ્લીટ એન એક્ટિવિટી. ઓકે, એના 5 જે સ્ટેપ્સ છે તે યાદ રાખવા જરૂરી છે. આ તમને ટાઈપ્સ યાદ નહીં રહી તો વાંધો નહીં, પણ ખાલી યાદ રાખજો. ફર્સ્ટ છે આઈડેન્ટિફાઈંગ ધ ટાસ્ક, દેન એને સિક્વન્સ કરવાનું, એનો ડાયાગ્રામ ડ્રો કરવાનો, ટાઈમ આપવાનો, અને ટાઈમ આપી ગયા પછી એનો ક્રિટિકલ પાથ એસ્ટિમેશન, ક્રિટિકલ પાથ એનો કયો છે તે ડિફાઈન કરવાનો. ક્રિટિકલ પાથ એનો શું હશે? આમાં કોઈક ડાઉટ છે આટલામાં? PRET પ્રોજેક્ટ ઇવોલ્યુશન ઇવોલ્યુટ એન્ડ રિવ્યુ ટેકનિકમાં કોઈક ડાઉટ હોય તો પૂછી લેજો. એટલે મીન્સ અહીંયા સુધીમાં કોઈક ડાઉટ છે? કોઈક ડાઉટ છે અહીંયા No, સુધીમાં? ma'am. Okay. Then PERT not only determine the time. એ ખાલી ટાઈમ પર ડિટરમાઇન કરતો સ્પેસિફિક સોફ્ટવેર ડેવલપમેન્ટ એક્ટિવિટી. સપોઝ તમે એન્ડ્રોઇડ સ્ટુડિયોની વાત કરી દો કે એન્ડ્રોઇડ સ્ટુડિયો તમારું પરફેક્ટલી ચાલતું હોય પણ તમારા લેપટોપમાં યા તમારા પીસીમાં રેમની સાઇઝ ઓછી હોય તો ઓબ્વિયસ છે કે તમારો એન્ડ્રોઇડ સ્ટુડિયો સ્લો ચાલશે, બરાબર? તો જેવી તમારી રેમની સાઇઝ એવી રીતે તમારો એન્ડ્રોઇડ સ્ટુડિયો વર્ક કરે છે. પીસી હેંગ થશે યા રિસ્પોન્સ નહીં આપશે, બરાબર? બટ ઓલ્સો ડિટરમાઇન ધ કોસ્ટ, એ કોસ્ટ પર પણ ડિટરમાઇન છે કે એનો કેટલો કોસ્ટ છે, કે તમે જે પણ સોફ્ટવેર બનાવો છો તેનો કોસ્ટ કેટલો છે એની પર પણ એ ડિપેન્ડન્ટ છે. આમાં કોઈક ડાઉટ છે આટલામાં? PERT પ્રોજેક્ટ ઇવોલ્યુશન, અહીંયા મેં એક એક્ઝામ્પલ છે એ તમને સમજાવું છું, બરાબર? સ્ટાર્ટિંગ નોડ છે 1 2 3 4 5 6. ઓકે, એ જે છે તે વર્ક કરે છે, સ્ટાર્ટિંગ નોડ છે, બરાબર? પછી આ શું કરે છે 2 જે છે તે એનું કામ અલગ અલગ પર્સનને ડિવાઈડ કરે છે. 1 જે છે તે એને કામ સોંપે છે 1, એટલે 1 2 ને કઈ વર્ક ડિવાઈડ કરે છે કે ભાઈ આ કામ આ પ્રોજેક્ટ કરવાનો છે. દેન 2 શું કરે છે, વર્કને ડિવાઈડ કરે છે, એના ટાસ્ક આઈડેન્ટિફાઈ કરે છે અને પછી એ ટાસ્કને ડિવાઈડ કરી દે છે કે ભાઈ 1 પર્સન કરશે એના કરતા 2 થી 3 પર્સન કરશે તો મારું કામ એઝ કમ્પેર ટુ જલ્દી થશે. એટલે એને શું કર્યું, અહીંયા કામને ડિવાઈડ કર્યું. એ જ રીતે એનો આઉટપુટ પણ મળશે 1 પર્સનને, એટલે એ 5 ને એનો આઉટપુટ મળે છે. દેન એ 6 ને સબમિટ કરાવે છે કે ફાઇનલ મારું પ્રોજેક્ટ આ રીતનો હશે. ઓકે, સમજ પડી ગઈ આમાં બધાને? એટલે એડવાન્ટેજ શું છે કે પાથ એક્ટિવિટી એટલે કઈ લાઈનમાં એરર છે તે આપણને ઇઝીલી સમજ પડે છે. સપોઝ ઇન્ડિયા એરર હશે તો આ જ પાથનો આપણે કોન્ટેક્ટ કરીશું, બીજા પાથનો કોન્ટેક્ટ કરીશું નહીં.
આ 5માં હશે તો આ 5નો. એવા એક જ પર્સનને આપીશ તો એક પર્સન કેટલા બધાને હેન્ડલ કરતું હશે તો એ પ્રોબ્લેમેટિક છે. એટલા માટે આપણે પાથ બનાવી દીધા કે ઓલ્સો આઈડેન્ટિફાય અ ક્રિટિકલ પાથ એક્ટિવિટી, એટલે ક્રિટિકલ પાથ કોઈ હોય એને પણ આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ છે. The start and end date of activity are determined. આપણને સ્ટાર્ટ અને એન્ડ ડેટ પણ એકચ્યુઅલી ખબર પડી જાય છે કે આજ મારી સ્ટાર્ટ ડેટ અને એન્ડ ડેટ છે. ધેન એનો ડિસએડવાન્ટેજ એક્સપેન્સિવ છે. લાર્જ પ્રોજેક્ટ હશે તો 2 થી કામ ચાલશે નહીં, એને મોર ધેન પીપલ્સની રિક્વાયરમેન્ટ હશે. તે મોર ધેન પીપલ્સની કોસ્ટ સેલરી પણ પ્રોવાઈડ કરવું પડશે. એટલા માટે એ શું થઈ ગયું? એક્સપેન્સિવ. બરાબર. આટલામાં કોઈક ડાઉટ છે? PERT માં? No, ma'am. દેન હવે અહીંયાથી હું બાકી રાખું છું. બરાબર. આજે એક જ શિડ્યુલિંગ મેથડ કમ્પ્લીટ કરીએ છીએ. દેન ગ્રાન્ટ ચેકથી હું બાકી રાખું છું. હું તમને અત્યારે પ્રોજેક્ટ જે પણ સેમ્પલ રિપોર્ટ છે, તમારે પ્રોજેક્ટનો સેમ્પલ રિપોર્ટ કઈ રીતે બનાવવાનો એ હું હમણાં તમને બતાવું છું. આઈ થિંક મેં તમને કોલેજમાં હતા ત્યારે 5th સેમેસ્ટરનો બતાવેલો હતો, પણ આ તમારું જે છે તે તમારું 4th સેમેસ્ટરનો છે. આ જે છે તે તમારું ફર્સ્ટ પેજ છે. એ બધાનું કોમન રહેશે. ઓકે, આ જે છે તે તમારું કોમન રહેશે. પ્રોજેક્ટ રિપોર્ટ ઓન તમારી જે પણ એપ્લિકેશનનું નામ હોય, એટલે તમે જે પણ ડેફિનેશન આપી હોય એ ડેફિનેશનનું નામ, દેન કોલેજનો સિમ્બોલ, કમ્પ્યુટર એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ, 4th સેમેસ્ટર, યર તમારું 2021 આવશે. દેન ગાઈડેડ બાય અહીંયા ગાર્ગી ડી પટેલ. દેન સબમિટેડ બાય તમારા જ ગ્રુપમાં જેટલા પણ પર્સન હોય એ પર્સનનું નામ લખવાનું વિથ એનરોલમેન્ટ નંબર. ઓકે, આ પેજમાં કોઈ ડાઉટ છે? સેમ જ રહેશે, આમાં કોઈ ચેન્જીસ કરવાના નથી. ખાલી તમારે નામ અને તમારું ચેન્જ કરવાનું છે પ્રોજેક્ટની ડેફિનેશન. ઓકે, આમાં તમારા જેટલા પણ નામ છે તે લખવાના. ક્લાસ, એનરોલમેન્ટ નંબર 3 પર્સન હોય તો 3 પર્સનના નામ. ડિપ્લોમા ઓફ એન્જિનિયરિંગ સેકન્ડ યર 4th સેમ, ક્લાસ, એનરોલમેન્ટ નંબર, ફૂલ એનરોલમેન્ટ નંબર લખવા. હેઝ આખું સેમ. બરાબર. આ બધું તમારું સેમ રહેશે, આમાં કોઈ પણ ચેન્જીસ આવશે નહીં. ખાલી તમારા સ્ટુડન્ટ્સનું નામ અને એનરોલમેન્ટ લખવાનું છે. સેકન્ડ પેજ. દેન થર્ડ પેજ તમારું છે લિસ્ટ ઓફ ટેબલ્સ. આ થર્ડ પેજમાં આવશે પણ ઉપર જતું રહ્યું છે એટલા માટે. તમે જેટલી પણ ફિગર્સ, જેટલા પણ ટેબલનો યુઝ કરો છો એ ટેબલ્સ તમારે અહીંયા ડિફાઇન કરવાના છે. મેં તમને લાસ્ટ ટાઈમ સમજાવેલું હતું એ રીતે કે કેટલા ટેબલ્સ આવશે, તો ટેબલનું નંબર, ડિસ્ક્રિપ્શન અને પેજ નંબર. તો ટેબલના નીચે જે તમે નામ આપો છો તે, દેન કયું ટેબલનું નામ શું છે તે અને એનો પેજ નંબર. એ રીતે તમારા બધા ટેબલો લખવાનું. દેન ફિગર એટલે તમારા ડાયાગ્રામ્સ બધા સેમ જ છે. ફિગર 4.1.1 યુઝ કેસ ડાયાગ્રામ, એક્ટિવિટી ડાયાગ્રામ, જે તમારા ડાયાગ્રામ હોય એ અને વિથ તમારા પેજ નંબર. ટેબલ ઓફ કન્ટેન્ટ એટલે આ શું થઈ ગયું? તમારી ઇન્ડેક્સ. આ શું થઈ ગયું? તમારી ઇન્ડેક્સ. ફર્સ્ટ લિસ્ટ ઓફ ફિગર, લિસ્ટ ઓફ ટેબલ, એને રોમન નંબર આવશે. બરાબર. દેન ટેબલ ઓફ કન્ટેન્ટ. હવે અહીંયાથી તમારો પ્રોજેક્ટ સ્ટાર્ટ થાય છે. ચેપ્ટર નંબર 1 ઇન્ટ્રોડક્શન ટુ પ્રોજેક્ટ. એટલે આમાં તમારે પ્રોજેક્ટની ડેફિનેશન, પ્રોજેક્ટનું ઇન્ટ્રોડક્શન, પર્પઝ ઓફ ન્યૂ સિસ્ટમ અને એક્સપેક્ટેડ આઉટકમ એ શું આવશે તે લખવાનું. આ બધું તમારે વર્ડ ડોક્યુમેન્ટમાં બનાવવાનું છે. આ બધું તમારે વર્ડ ડોક્યુમેન્ટમાં બનાવવાનું છે. તે નેક્સ્ટ આવે છે બ્રીફ હિસ્ટ્રી ઓફ ધ વર્ક. બ્રીફ હિસ્ટ્રી, તમે જે પણ પ્રોજેક્ટ બનાવો છો એ પ્રોજેક્ટનું તમે કઈ રીતે વર્ક કરશો તે. બેકગ્રાઉન્ડ સ્ટડી,
કઈ રીતે તમે સ્ટડી કરાવો છો, કેટલા યુઝર્સ છે એટલે તમારા મોડ્યુલ્સ, ધેન ડિટેલ ડિસ્ક્રિપ્શન. આ પેજ નંબર તમારા જે આવે તે લખવાના, બરાબર. આ પેજ નંબર તમારા જે આવે તે લખવાના, બરાબર. ડિટેલ ડિસ્ક્રિપ્શન ઓફ ટૂલ્સ એન્ડ ટેકનોલોજી, એટલે કયું પ્લેટફોર્મ યુઝ કરવાના છો, હાર્ડવેર શું છે, સોફ્ટવેર શું છે, બરાબર એ. ધેન રિક્વાયરમેન્ટ એનાલિસિસ. રિક્વાયરમેન્ટ એનાલિસિસ ફેસ આપણે ચેપ્ટર નંબર ફર્સ્ટમાં જોઈ ગયા એ રીતે લખવાનું છે. તો પ્રોજેક્ટ ડેવલપમેન્ટ અપ્રોચ, પ્લાનિંગ એન્ડ શિડ્યુલિંગ, બરાબર. આ એક્ટિવિટી પ્લાન. આ એક્ટિવિટી પ્લાન એટલે શું, અહીંયા એક જગ્યાએ હતો એ રીતે તમારે લખવાનું છે. એવું બતાવું તમને એક્ટિવિટી પ્લાન. ધેન રિક્વાયરમેન્ટ એનાલિસિસ. સિસ્ટમ સાઇડથી કઈ રિક્વાયરમેન્ટ છે, ક્વોલિટી રિક્વાયરમેન્ટ કઈ છે, એ બધી તમારે ડિફાઇન કરવાની. ધેન સિસ્ટમ ડિઝાઇન. સિસ્ટમ ડિઝાઇન એટલે શું, ફોર્થ ચેપ્ટર તમારું આખું ડાયાગ્રામ રિલેટેડ આવશે, કે એક્ટિવિટી ડાયાગ્રામ, પેલા તો ઈઆર ડાયાગ્રામ, સિસ્ટમ ડિઝાઇન એટલે યુએમએલ ડાયાગ્રામ, એમાં ઈઆર ડાયાગ્રામ, યુઝ કેસ ડાયાગ્રામ, એક્ટિવિટી ડાયાગ્રામ અને ડેટા ફ્લો ડાયાગ્રામ એટલે ડીએફડી. ધેન નેક્સ્ટ આવશે તમારું ડેટા ડિક્શનરી, એટલે તમે કેટલા ટેબલ્સ યુઝ કરો છો તેના રિલેટેડ, બરાબર. કે ટેબલ્સ ટેસ્ટિંગ રિલેટેડ આવશે. ટેસ્ટિંગ એટલે તમારું ચેપ્ટર નંબર 4. અને રેફરન્સ એન્ડ કન્ક્લુઝિંગ, આ તમારી આટલી થઈ ઇન્ડેક્સ. એક્ટિવિટી પ્લાન. એક્ટિવિટી પ્લાન એટલે શું, કે આ જે છે તે તમારે બેઠું કોપી રાખવાનું છે. ખાલી અહીંયા જે ડેટ છે, બરાબર, એ તમારે તમારી ડેટ નાખવાની, કે ભાઈ તમે કઈ ડેટે પ્રોજેક્ટ ની ડેફિનેશન સિલેક્ટ કરેલી, ક્યારે પ્રોજેક્ટ નું ઇન્ટ્રોડક્શન પ્રિપેર કરેલું, ક્યારે તમે ડેટા ડિક્શનરી બનાવેલી, ક્યારે તમે ડાયાગ્રામ્સ ડ્રો કરેલો, એ ટેન્ટેટિવ ડેટ નાખવાની છે થ્રુ આઉટ ધ સેમેસ્ટર. તમારું 10 ડિસેમ્બર થી તમારું સેમેસ્ટર સ્ટાર્ટ થયેલું, તેથી લઈને કે જ્યાં સુધી તમારું સેમેસ્ટર એન્ડ નહીં થાય ત્યાં સુધીમાં આ આખું કમ્પ્લીટ કરવાનું છે. આમાં કોઈ ડાઉટ છે એક્ટિવિટી પ્લાનમાં? બધાનું કોમન હશે, ખાલી આ ડે અલગ હશે, એટલે મીન્સ એની ડેટ જે છે તે અલગ રહેશે, બરાબર. આ રીતે તમારે સેમ્પલ રિપોર્ટ બનાવવાનો છે. આ પ્રોજેક્ટ કોઈ સેમ્પલ રિપોર્ટ ફોર્મેટ આ 6 સેમેસ્ટર નો છે. બરાબર. આ એક સેમ્પલ રિપોર્ટ છે એ હું તમને બતાવું છું, બરાબર. ફર્સ્ટ આગળના જે પાના હતા તમે તમને આગળ બતાવેલા એ જ હતા. ધેન ઇન્ટ્રોડક્શન, એટલે અહીંયા તમારે આ રીતે પ્રોજેક્ટની ડેફિનેશન લખવાની, બધા વર્ડ્સ તમારા ટાઈમ સીન ન્યૂ રોમનમાં હોવા જોઈએ, એન્ડ જસ્ટિફાઈ પણ હોવા જોઈએ. આ જે છે તે જસ્ટિફાઈ કહેવાય, એટલે શું, કે બધાનું સ્ટાર્ટિંગ અને એન્ડિંગ એક જ જગ્યાએ થાય, એવું નહીં હોવું જોઈએ વાંકું ચૂકું, બરાબર. ધેન પ્રોજેક્ટ નું ઇન્ટ્રોડક્શન આપવાનું છે. ધેન ચેપ્ટર નંબર 2 હિસ્ટ્રી, બેકગ્રાઉન્ડ સ્ટડી, ટાઈપ્સ ઓફ યુઝર, શું ટાઈપ્સ ઓફ યુઝર કેટલા છે એ તમારે એક્સપ્લેન કરવાના, જેટલા ટાઈપ્સના યુઝર્સ છે તે બધા. ધેન ડિટેલ ડિસ્ક્રિપ્શન કેટલા છે તે તમારે એક્સપ્લેન કરવાનું, ડિટેલ ડિસ્ક્રિપ્શન ઓફ ટૂલ્સ એન્ડ ટેકનોલોજી, કેટલું કયું પ્લેટફોર્મ યુઝ કરો છો, કે VB.NET યુઝ કરશો યા ASP.NET, C#, ધેન કયું ડેટાબેઝ યુઝ કરશો, સર્વર ટાઈપ, માઇક્રોસોફ્ટ નેટ ફ્રેમવર્ક, અને હાર્ડવેર એન્ડ સોફ્ટવેર રિક્વાયરમેન્ટ. આ સેમ્પલ રિપોર્ટ હું તમને મોકલી આપીશ, બરાબર. એમાંથી તમારે કરવાનું છે. ધેન હાર્ડવેર એન્ડ સોફ્ટવેર રિક્વાયરમેન્ટ, કે કયું બ્રાઉઝર જોઈશે, કયું ઇન્ટરનેટ કનેક્શન જોઈશે, ફ્રન્ટ એન્ડમાં શું છે, બેક એન્ડમાં શું છે, એ બધું. ધેન નેક્સ્ટ આવે છે તમારું
રિક્વાયરમેન્ટ એનાલિસિસ, આ લોકોનું જો વર્ડ અલગ થઈ ગયા, વર્ડ સેમ રહેવા જોઈએ, બરાબર. કયા મોડલ્સ નો યુઝ કરો છો, પ્રોજેક્ટ ડેવલપમેન્ટ અપ્રોચમાં કયું મોડેલ, તમે જે વોટરફોલ, ઇટરેટિવ, ઇન્ક્રીમેન્ટલ, સ્પાઇરલ, એ મોડેલનું ડિસ્ક્રિપ્શન અહીંયા લખવાનું, એના એડવાન્ટેજ શું છે, ડિસએડવાન્ટેજ શું છે, તમે કઈ રીતે કામ કરશો, સ્પાઇરલ મોડેલથી તમારી સિસ્ટમ કઈ રીતે વર્ક કરે છે, એ બધું તમારે આમાં એક્સપ્લેન કરવાનું રહેશે. પહેલા તો જે પણ મોડેલનો યુઝ કરો છો એ મોડેલનું તમારે પહેલા ડિસ્ક્રિપ્શન આપવાનું, પછી બધું સ્ટાર્ટ કરવાનું, બરાબર. પછી આ છે ડિસએડવાન્ટેજીસ શું છે તે, દેન પ્રોજેક્ટ પ્લાનિંગ એન્ડ શિડ્યુલિંગ, તમે કઈ રીતે પ્લાનિંગ કર્યું અને શિડ્યુલિંગ કઈ રીતનું છે તે. તો ગ્રુપ ડિપેન્ડન્સી, એટલે ગ્રુપમાં 3 મેમ્બર કે 4 મેમ્બર હોય તે શું કામ કરે છે તે આમાં ડિફાઇન કરવાનું, કે સપોઝ સુજલ છે તો સુજલ ઈઆર બનાવ્યો, દેવમ છે તો એને ડેટા ડિક્શનરી બનાવી, મિહિર છે તો આ બનાવ્યું, એવું તમારે આમાં ડિફાઈન કરવાનું. અને આ જે છે તે તમારું કોપી પેસ્ટ હશે, આ ડેટ તમારે ટેન્ટેટિવ નાખવાની. હેડર ફૂટર હોવું કમ્પલસરી છે, બરાબર. હેડરમાં તમારા પ્રોજેક્ટનું નામ અને ફૂટરમાં પેજ નંબર અને તમારી કોલેજનું નામ, શ્રી ધન્વંતરી કોલેજ ઓફ ડિપ્લોમા એન્જિનિયરિંગ, એવું હોવું જોઈએ, બરાબર. દેન નેક્સ્ટ આવે છે તમારું સિસ્ટમ રિક્વાયરમેન્ટ એન્ડ ક્વોલિટી રિક્વાયરમેન્ટ, કે તમે કઈ રીતે સિસ્ટમ તમારી વર્ક કરે છે અને તમે શું ક્વોલિટી વાળો આઉટપુટ પ્રોડ્યુસ કરો છો એનું. સિસ્ટમની ડિઝાઇન, આજે છે તમારા સિસ્ટમની આ રીતે ડિઝાઇન બનાવવાની છે, યુઝ કેસ, બરાબર. દેન એક્ટિવિટી, જેટલી પણ તમારા ડાયાગ્રામ્સ હોય એ રીતે બનાવવાના છે, ઈઆર ડાયાગ્રામ્સ, ડેટા ફ્લો ડાયાગ્રામ્સ, બરાબર. ડેટા ડિક્શનરી આવશે પછી, આ બધું તમે તમારા પ્રોજેક્ટનું મૂકવાનું છે. દેન આ ટેસ્ટિંગ વાળું આ બેઠું કોપી આવશે, ટેસ્ટિંગ વાળું કન્સેપ્ટ આખો કોપી આવશે, બરાબર. પણ આ ટેસ્ટ કેસીસ તમારે તમારા રિલેટેડ લખવાના છે, કે તમે એને અલગ અલગ રીતે કઈ રીતે ટેસ્ટ કરી શકશો. જેવું તમારું 4th ચેપ્ટર સ્ટાર્ટ થશે એટલે હું તમને એ એક્સપ્લેન કરીશ. 4th ચેપ્ટર તમારું જેવું સ્ટાર્ટ થશે એટલે હું તમને એ એક્સપ્લેન કરીશ કે તમારે કઈ રીતે લખવાનું છે, બરાબર. દેન નેક્સ્ટ છે તમે કઈ કઈ વેબસાઇટ યુઝ કરી, કન્ક્લુઝન, વેબસાઇટ કઈ યુઝ કરી તે, અને કન્ક્લુઝન શું આવ્યું તે, આટલું તમારે બનાવવાનું છે. હવે જેટલાએ પણ મને ડેફિનેશન મોકલાવેલી હતી ઓકે, આ દેવમ નો પ્રોજેક્ટ છે. આ ડીએફડી છે, બરાબર. તો અહીંયા પણ તમારે નામ લખવા પડશે કે આ શું એક્ટિવિટી કરે છે, આ શું એક્ટિવિટી કરે છે એના નામ તમારે અહીંયા પણ લખવા પડશે. આવી રીતે સિંગલ ચાલશે નહીં. એટલે એમ જ્યાં શું કહેવાય હજી આ કોમ્પોનન્ટ સર્ચ કોમ્પોનન્ટમાં જે લાઈન જાય છે ટેબલ તરફ એમાં ને. હા હા, બરાબર. હમ. એક જ ફિગર હતી ને આ? આ 0 લેવલ ને 1 લેવલ આવડી આ ફિગર હતી ડીએફડી ની. હા, પણ હજી તમારે આ યુઝર ની બનાવી, એ રીતે તમારે એડમિન ની પણ બનાવવી પડશે. હા, એડમિન ની બી અલગ હોય. આમ એમ ભેગું ન આવે, આમ મોડ્યુલ હા, પ્રમાણે થોડું આવે. મોડ્યુલ પ્રમાણે આવે. ડીએફડી મોડ્યુલ પ્રમાણે આવે.
જેટલા તમારા મોડ્યુલ એટલા તમારા યુઝર તો અલગ મેમ અલગ એક્ટિવિટી કરતો હોય ને જે એક્ટિવિટી કરતો હોય તે યુઝર થોડું કરતો હોય. આ મેમ પણ તમે ઓલો શું કહેવાય હું વિડીયો મોકલ્યો હતો બધી ને, વિડીયોની લિંક ખબર કયો તમે કીધી હતી યુટ્યુબ વાળો? હમ એમાં તો મેમ મોડ્યુલ પ્રમાણ નું આવે એમ કીધું હતું એટલે એક્સપ્લેનેશનમાં તો. પણ એડમિન જે વર્ક કરે છે બરાબર, હા તે યુઝર થોડું કરવાનું. એડમિન ને કઈક યુઝર ને થોડી પરમિશન, યુઝર જાતે થોડી પરમિશન એક્સેપ્ટ કરવાનું છે, તો એડમિન પાસે જ માંગશે ને. હા તે તો બનાવવું જ પડશે ને. ઓકે, તો આ યુઝર નો તો બરોબર છે ને, આ ખાલી ફ્લો નો ખાલી આ લખવાનું છે વચારે. હા, કે શું વર્ક કરે છે, મધરબોર્ડ માંથી શું રિક્વેસ્ટ ગઈ ને એને શું મળે છે તે લખવાનું. હમ એમની શું એને આઈડી ફાઈન કરીને શું મળ્યું તે. ઓકે. બરાબર, અને પેલા ડાયાગ્રામ્સમાં તમે પાછી સેમ મિસ્ટેક કરીને મોકલાવેલી હતી. નહીં ડાયાગ્રામ્સમાં આઈ એમ થઈ ગયો છે, 1 મિનિટ ઉપર સ્ક્રીન પ્રેઝન્ટ કરીને દેખાડી દઉં. હલો. હા બોલો. સ્ક્રીન પ્રેઝન્ટ કરીને મેમ દેખાડી દો ભાઈ. હા બતાવી દો, વાંધો નહીં. 1 મિનિટ હો. આવી મેમ? હા. આ રહ્યો મેમ, દેખાય છે હા બરોબર પણ મેમ? હવે હા ઓકે, હા દેખાયા. હવે મેમ ઓલો મલ્ટી વેલ્યુ ને બી તમે કીધું એ બી આવી ગયું, અને અંડરસ્કોર વાળું પ્રાઇમરી કી અને અલગ અલગ બધી ઓકે વસ્તુ. હા વાંધો નહીં, આ એક વાર મને મોકલી આપજે. હા. એટલે હું ચેક કરી લઈશ કે કઈ એરર નથી ને. ઓકે. અને આ હિમાંશુ એ મોકલેલો છે ડાયાગ્રામ. એને મોકલેલો હતો, પણ એનું કઈ કેરર હતી ને તો મેં એને કીધેલું હતું કે સોલ્વ કરજો, પણ એને કઈ હજી સોલ્વ કરી નથી. અને યશ તમારી જોડે નહી રહી શકશે, યશ ને ઇન્ફોર્મ કરી દેજો. કેની જોડે? તમારા લોકો જોડે. એનો મેસેજ હતું કે હું દેવામ લોકોના ગ્રુપમાં રહું, તો મેં ના પાડેલી. ઓકે. બરાબર, હા અને અડધા હજી હું લિસ્ટ પણ મોકલાવીશ કે આટલા એ મને ડેફિનેશન સબમિટ કરાવી છે. તો એજ સ્ટુડન્ટસ નું ખાલી સબમિશન થશે, બીજા લોકોનું સબમિશન થશે નહીં. એટલે એનું લિસ્ટ પણ હું તમને બતાવીશ કે કેટલા કેટલા સબમિટ કરાવી છે, એની ડેફિનેશન નું શું નામ છે તે પણ. હેલો મેમ. હમ. હેલો મેમ. હા બોલો. હા. હા મેમ, તમે અમારી બોલો. પ્રોજેક્ટ અમે સબમિટ કરી લો એટલે પીપીટીમાં, હમ તેમાં કીધેલું કે યુએફડી ને યુએમએલ ને ડીએફડી ડાયાગ્રામ ખોટી છે, તો એના પર કામ ચાલે છે હમણાં. ઓકે, હા બીજા લોકો એ નથી મોકલવાના સાથે, કે પછી ચાલી જશે? મેમ હલો, હલો મેમ. હા. મેમ આપણે જે એડમિન નો જે અમારો ડીએફડી બનાવવાનો છે બરોબર. હમ. એવડો યુઝ કેસ ઉપરથી બનશે કે ઈઆર ઉપરથી? ઈઆર ઉપરથી જ બનશે. યુઝ કેસ તો પછી જ બને તમારો, જ્યાં સુધી તમારું ઈઆર અને ડીએફડી કમ્પ્લીટ નહીં થાય ત્યાં સુધી તમારું કોઈ પણ યુઝ કેસ બને નહીં. ઓકે. તો આ યુઝર વાળો તો કમ્પ્લીટ થઈ ગયો ને ડીએફડી આખો, તો હા એને શું યુઝર કેવાય? વાળું. હા, તો એમાં ઓલો ફ્લો વાળું લખીને પછી મોકલી દઈશું, ઈ ને ઈઆર બને. હા કોઈ વાંધો નહીં. અને એડમિન નો થશે એટલે એ મોકલી દઈશ. હા વાંધો. કોઈને કઈક ડાઉટ છે હજી પ્રોજેક્ટ રિલેટેડ? હેલો મેમ. હા બોલો. મેમ અમારો ઓલમોસ્ટ ડાયગ્રામ થઈ ગયા છે, ખાલી લેવલ 1 બાકી છે, એટલે અમે 2 દિવસમાં મોકલી આપશું ડાયગ્રામ. ઓકે વાંધો નહીં.
અને તમારા બીજા ફ્રેન્ડ્સ આવવાના નથી કોલેજમાં એક્ઝામ આપવા કે એ લોકોને એવું જ છે કે આ વખતે પણ માસ પ્રમોશન મળી જશે માસ પ્રમોશન મળશે પણ હું સબમિશનમાં માર્ક્સ ઓછા જ મૂકીશ કોલેજ તરફથી જે માર્ક્સ આવશે ને એ આપણે ઓછા જ મૂકીશું એટલે એટલો બેનિફિટ થશે નહીં એમને કહી દેજો હેલો મેમ, હા અમારે એક્ટિવિટી ડાયાગ્રામમાં મેમ પ્રોબ્લેમ પડે છે થોડીક, એટલે થોડું ગાઈડ કરજો નહીં. ઓકે હા મેમ. પછી સબમિટ કરું ત્યારે કેવું મેમ તમને? હા વાંધો નહીં રિમૂવ થવું હોય તો થઈ શકો છો